જરે જેટલી એટલે જરા જેટલી કે હે મેરા ધામધની. અ મને એ વાતની સૌથી વધારે ખુશી છે કે તમે મને જ્યાં બી લઈને જાઓ, ચાહે પરમધામના કોઈ બી પક્ષની અંદર લીલામાં લઈ જાઓ, ચાહે બ્રિજમાં લાવો, ચાહે રાસમાં લાવો, ચાહે જાગણીમાં લાવો, પણ એ બધામાં ધની તમારા દિલમાં હા, તો મને આનંદ, પ્રેમ અને ઈશ્કમાં રાખવાની જ ને, મને લાડ લડાવવાની જ તમારા દિલમાં ઈચ્છા હોય કે એક મારા લાડ પૂરા કરવા સિવાય, મારા લાડ પારવા સિવાય તમારા દિલમાં જરા પણ વાત નહીં. સુંદર સાજી એવું કહેવા માંગે છે. કાંઈ ન રખીએ ગાલ, કાંઈ ન રખીએ ગાલ. કાંઈ એટલે કોઈ પણ, ન એટલે નહીં, રખીએ એટલે રાખો, ગાલ એટલે વાત. તો ધણી તમારા દિલમાં તો મારા લાડ પૂરા કરવા સિવાય બીજી કોઈ વાત, કોઈ વિચાર ચાલતું નહીં. મારા દિલમાં ભલે તમારા સિવાય કાંઈ બી વિચાર ચાલતા હશે, પણ તમે તો મને લાડ, પ્યાર, ઇશ્કમાં રાખવાની તમારા દિલમાં સદીક વિચાર કરતા કે મારા રૂહના આ લાડ લડાવું, આ લાડ લડાવું, આમ પ્રેમ કરું, આમ સુખ આપું. બસ 24 કલાક એક રૂહ માટે ધનીના દિલ દિમાગમાં ઈશ્કના તરંગો જ ઉઠતા હોય. હે તે કી કમુજી રૂહ કે, હે તહેકીક મુજી રૂહ કે. હે એટલે તહેકી એટલે નક્કી, મુજી એટલે મારી, રૂહ કે એટલે રૂહના. કે એ વાત મને તહેકીક નક્કી છે કે ધની તમે તમે મારા માટે આ બધું કરી રહ્યા છો. કે ઈએ નૂર જમાલ, કહીએ નૂર જમાલ એટલે મારા માટે કરી રહ્યા છો ધની. સુંદર સજી સોરી, મારી એક ઇમરજન્સી છે. હું કિએ ગાલ, કાંઈ ન રખીએ ગાલ. કાંઈ એટલે કોઈ પણ, ન એટલે નહીં, રખીએ એટલે ગાલ. કે ધની તમે તો અમને લાડ પારવા સિવાય, અમારા લાડ પૂરા કરવા સિવાય તમારા દિલમાં તો બીજી કોઈ વાત આવતી જ નથી. હે તે કી કમુજી રૂહ કે, એ વાત મને નક્કી છે મારી રૂહમાં, મતલબ મેં નક્કી કર્યું છે એ વાતનું. કે ઈએ નૂર જમાલ, કહીએ નૂર જમાલ કે તમે કહીએ એટલે કરો છો, પૂરા કરો છો નૂર જમાલ. કે મારી જેટલી બી ઈચ્છા, સુંદરસાજી ઈ રાજજી એવા છે ને જેની જોડે આપણે સંબંધ છે કે પરમધામ ની અંદર આમ તો રૂહના કઈ ઈચ્છા થતી જ નથી. ઈચ્છા કરવા કરતા પહેલા જ રાજ્ય બધી એની પૂરી કરી દે છે. પણ વ્રજમાં અને રાસમાં અને જાગણીમાં કોઈ રૂહ અગર ઈચ્છા કરે છે તો રાજ્ય અવશ્ય એની ઈચ્છા એની પૂરી કરે જ છે, કરે છે. ચુઆએ થી રૂહ મુહજી, ચુવાઈ થી મૂંગ રૂહજી. ચુવાઈ થી એટલે કેવડાવો છો, રૂહ એટલે આત્મા, અને મુહજી એ હે ધામધની તમે આ બધી જ વાતો મારી જોડે કેવડાવો છો. તે પણ આયે ભૂલ, તે પણ આઈમાં ભૂલ. છે એટલે એ, પણ એટલે પોતે, આઈમ એટલે મારી, અને ભૂલ કે હું માયાના ખેલની અંદર આ બધી વાતો કરું છું ને, તો એ મારી ભૂલ છે, મારે ના કરવી જોઈએ આ વાતો. મુજી આઉં તચુઆ, મુજી આવું તો છું. મુજી એટલે મેં, આવું એટલે પોતે, તચુઆ એટલે ત્યારે બોલું છું. સુંદરજી આ બહુ સરસ વાત છે. તો રાજ સુંદરસાજી આપણી કઈ હેસિયત કે રાજજીને આ તન પર બેઠ્યા પછી એક રૂહ ન છોડ દો કે તમારા જીવની, તમારા ગુણની ઇન્દ્રિયો કે રાજજીની સામે તમે કોઈ બી સંસારમાં કોઈને અઘરી કરવાનો કોઈ હક જ નથી. કે એના બરોબરી તો કોઈ કરી જ ના શકે ને. એના હાથે ગુણ, એની હાથે ઈશ્કમાં, એના હાથે કોઈ કઈ આવી જ ના શકે. તો મારી શું હેસિયત હું ધની તને બોલી શકું? હું તને દોષ લગાવું કે તને આમ કરું કે તારી પર કાંઈ બી ભલું બુરું કહું, એ તો મારી શું હેસિયત? મેં તારી સમકક્ષ બરોબરી હોય તો મેં તને કઈ કહી શકું ને. આજે મેં તો આ તન પર બેઠી છું, મારી શું હેસિયત કે તને કઈ કહી શકું, તને કઈ ભલું બુરું મેં બોલી શકું? મેં તો કઈ ના બોલી શકું. પણ આ બધું હું ત્યારે બોલું છું. સુંદર સજી આ બહુ સુંદર વાત એક રૂહે કરી છે
તો કેમ મેં બોલું છું આ બધી વાતો? તો તારા વિશે બોલું છું, આપણા ધામ વિશે બોલું છું, આપણા સુખ વિશે બોલું છું, આપણી લીલા વિશે હું બોલું છું, સાંભળું છું. કેમ કેમ આ બધું કેમ મેં કરી રહી છું કે છે? બહુ સુંદર જવાબ એક રોક્યા છે. જે હુઆ વિચ અર્સ અસલ, જે હુઆ વિચ અસલ. જી એટલે જે, હુઆ એટલે થયું, બીચ એટલે વચ્ચે, મતલબ કે પરમધામ રંગ મહલ મૂલ મિલામ, કે તારી ને મારી અસલ છે, હું મૂલ મિલાવાળી છું. એ મૂલ મિલાવાના હકથી મેં બોલું છું. મેં જે દાવો કરું છું ને, જેટલી બી વાતો કરું છું ને, એ મૂલ મિલાવાળી મેં પોતાને જાણું છું, એટલે હું બોલું છું. બાકી તમારી જોડે તમે જો પોતાના મૂલ મિલાવાળા ના માનતા હોય તો તમે તો કઈ સુંદરસી ક્યાંય ટકી જ નહીં શકવાના ને. કોઈ બી વાતમાં આપણે તો એટલા સમર્થ જ નહીં. હું તારી નજીક મૂલ મિલાવવામાં લાલ રંગની ગિલમ પર બેસું છું, એટલે મને હક છે, મારો દાવો છે, મારો અધિકાર છે એ વાતો કરવાની, એ વાતો સાંભળવાની, એ બોલવાની. તને બધું જ બોલવાની ને બધું કહેવાનો હક છે. આ મારો દાવો છે અધિકારનો, કે મેં મૂલ મિલાવવામાં બેઠી છું ને તારી જોડે, એટલા માટે એ સંબંધથી, એ નિસ્બતથી અને એ ઈશ્કથી મેં તને બોલી રહી છું કે છે. હિત ન્યાય વિચ બેહી કરે, હિત નહીં તો હિત નાહી બીચ બેસી કરે. હિત એટલે અહીંયા, નાહી એટલે આ નાહી ના ખેલમાં જે છે જ નહીં ખેલ પર, બીચ એટલે આ બીચ બેહી કરે, કે આ નાહી વાળા ખેલમાં, આ બ્રહ્માંડમાં બેસીને આવું કીચુઆ મૂકે પાણ, આવું, આવું એટલે હું, કી એટલે કેવી રીતના, ચુઆ એટલે કહું, મૂકે એટલે પાર. તો મેં તને કેવી રીતના કહું, મેં કેવી રીતના આ બધું બોલી શકું? આ ખેલમાં તો મેં કેવી રીતના બોલી શકું? કે થે સબ તો હી જી, કહીએ થઈએ સબ તો હી જી. કહીએ એટલે કહ્યું તું, થયું એટલે થયું, સબ એટલે બધું, તો હી જી એટલે તમે. કે તમે ખેલની અંદર જેટલી ઘટનાઓ બનવાની હતી, મૂલ મિલામાં જેટલું બી કહ્યું હતું ને, એ બધું જ થયું જ નહીં. તમે જે અમારી જોડે વાતો કરીને આ ખેલમાં ઉતારે ને, એ બધી જ ઘટનાઓ અમારી જોડે બની ચૂકી છે. તે સબ તો કે આએ જાણ, તે સબ તો કે આએ જાન. તે એટલે એ, સબ એટલે બધી, તો કે એટલે તમના, આએ એટલે આપ, અને જાન એટલે ઈ તો બધી ખબર જ છે. અમે તો આજે તમને અરજી કરીએ, પ્રાર્થના કરીએ, કે આ કરીએ, તે કરીએ છે ધની. અમે તો ખેલમાં આયા નતા એ પહેલા તમે બધું જાણતા હતા ને. તમે તો પહેલેથી આ બધી વાતો ધની જાણતા હતા. તો મેં તો શું બોલું, તમે તો બધું જાણતા, અમને તો પહેલેથી બધી વાતો તમે કરી હતી. અને આજે મેં તમને કહું છું કે આજે હે પણ ગાલ્યું લાડજ્યું, તો બધી જ વાતો પૂરી થઈ ગઈ. હવે એક વાત બાકી રહી. સમજે? તો તમે જેટલી બી વાતો અમને કહેલી, ખેલમાં આમ થશે ને તેમ થશે ને આવું થશે ને આમ થશે, બધું થઈ ગયું. બસ ખેલમાં એક વાત બાકી રહી છે, કે ખેલમાં અ, હે પાણ ગાલિયું વાતો, હે એટલે હે, પાણ એટલે પોતે, ગાલિયું એટલે વાતો, અ, લાડજ્યું એટલે લાડની. કે ધની હવે ખેલમાં એક જ વાત બાકી રહી છે, કે ખેલમાં મને મારા લાડ લડાવો, મને મારા લાડ પાછા આપી દો. ના તારા વગર એવા લાડ કોને લડાવે? મને ઈશ્ક પ્રેમમાં કોણ રાખે? મને એ આનંદ મસ્તીમાં કોણ રાખે? ખેલમાં બધું જ પૂરું થઈ ગયું. ખેલ તો પૂરો થઈ ગયો ને સુંદર સાજી. ખેલમાં હવે લાડ લેવાનો, લાડ સુંદરસી ધનીને એ જ માંગે, મને એ લાડ લડાવો ને ધની, સુંદર સાજી. તો એક જ વાત બાકી રહી છે ખેલમાં, તો મને એ પાછા લાડ લડાવો. પ્રીતમ તું મને લાડ કર ને, તું મને ઈશ્કની મસ્તીમાં ચડાવી દે ને, મને એ સુખોની મસ્તીમાં ને. બાકી તો તું દુઃખ કહેતો તો, જુદાઈ કહેતો, તમે જોઈ લીધું તમે 400 વર્ષથી આ બધું જોયું છે. હવે તારા લાડ જોવા છે, એ પ્રેમ જોવો છે, ઈશ્કની મસ્તીમાં ડૂબવું છે ધની. તો કે છે આ લાડની વાતો, પરમધામમાં જે લાડ લડાવે છે ને સુંદર સાજી, ઘણી વાર લાડ લડાવે સુંદર સાજી. એ સુખી લડાવે છે, એ પ્રેમની વાતોમાં જેને ડૂબાડ્યા છે ને સુંદરજી. વાણી તો ત્યાં લગી કે છે કે જો
એક ગુણ કે એક સુખ યાદ આવે તો તબી ઉડેરવા. તો કે છે ઈ લાડ, એ આ બધી મારી એ લાડની વાતો છે, મારી એ પ્યારની વાતો છે. કરીએ તો સતું. કરીએ સબતું. કરીએ એટલે આમ તો કેવડાવું થાય, પણ કેવડાવવાની વાત અહીંયા નહીં કહેતી. તો મને જેમ ધની હું તારી મૂલ મિલાવવા વાળી છું, તું મારો મૂલ મિલાવવા વાળો છું ને, તો પરમધામ ની અંદર આપણે બે પરમધામ વાળા છીએ ને. બે માયાના તનમાં હું બેઠો છું, તું બે માયાના તનમાં આવીને બેઠી છું. તો પરમધામ વાળા લાડ પૂરા કરા, સંસાર વાળા લાડ મારે કાંઈ નથી જોઈતા. હવે અગર મારી એક જ માંગ છે, બધું જ મને હવે પરમધામ વાળું જોઈએ છે, સંસાર વાળું કાંઈ નહીં. જુમનાજી તો કે પરમધામ વાળી, રંગમોહલ તો કે પરમધામ વાળું, સુખ તો કે પરમધામ વાળું, ઈશ્ક તો કે પરમધામ વાળું, રાજ તો કે પરમધામ વાળું. હવે બધું જ પરમધામ વાળું જોઈએ છે, નહીં વાળું કાંઈ કાંઈ નથી જોઈતું. સુંદર સાંજી એટલે કે હવે પરમધામ વાળા લાડ તું મને આપ, આ સંસારના કાંઈ નથી જોઈતું એમ. એક રૂહ કેવું માંગે છે એમ કે છે. તો બધું થઈ ગયું, ખેલની અંદર બધું પૂરું થઈ ગયું, એ ઈચ્છા ઉત્પન્ન કરાઈ આયા તે બધું થઈ ગયું. હવે ઈ લાડ તું મને આપ ને. એવા લાડ લડાય ને તો સુખપાલમાં બેસીને ત્યાં તો જિલ્લામાં કેવો લાડ કરાવતો, રસ્તેની અંદર આરોગતા આરોગતા ત્રીજી ભૂમની પડસાલમાં મને કેવા લાડમાં રાખી છે. તો ખેલમાં લઈને આવ્યો છું ને, તો ખેલની અંદર ઈ લાડ તમારી ઝોલીમાં પાછા દઈ દે ધની. ઈ માંગ કરે છે. તોરે તો ઈજી ગાલી નજી. તોરે તોહીજી ગાલીનજી. તો એટલે તમે, રે એટલે વગર, ગાલીન એટલે સુંદરસજી, તોહીજી એટલે તમારા, ગાલીનજી એટલે વગર. કે હે ધની, તારા વગર તારી વાતો, તારા વગર તારી વાતો. દમ ના નીકરે મું. દમ ન નીકરે મું. દમ એટલે એક બી વાત, એક દમ એટલે એક સમય ને એક પલની વાત કહી છે, કે એક નાની હુડકી બી વાત મારા મુખથી ના નીકળી કે અગર મારા પુખરાજ પહાડ બોલવું હોય ને, તો એ બોલવા માટે મારા અસંખ્ય બલ જોઈએ, એ તું પ્રદાન કરે છે. રંગમોહલ બોલવા માટે બલ જોઈએ છે, શ્રીરાજ બોલવા માટે બલ જોઈએ છે, જુમનાજી બોલવા માટે બલ જોઈએ છે. જો તે મને બલ ના આપ્યું હોત તો હું ચાંદની ચોક, સાત વન, કેલ, લીંબુ, અનાર, અમૃત, જાંબુ, નારંગી, બટ, નવ ભૂમ, દસમી આકાશી, આ સુંદરસજી, આ જે પરમધામના 25 પક્ષોના જેટલા બી શબ્દો બોલો છો ને, એ તો આ સંસારના શબ્દો છે સુંદરતાજી. પણ એ શબ્દોમાં જે બલ છે ને, એ બલ ધ્વનિનું છે, અને એ બલ તમને પ્રાપ્ત થયેલું છે. એ આપણને નથી ખબર કે એમાં કેટલું બધું બલ પડેલું છે. એટલે તો નહીં કહેતા કે ભાઈ આ જે શબ્દો છે ને પરમધામના 25 પક્ષોના, લાલ ચબૂતરે લો, બટી ફૂલની ચોકી લઈ લો, ફૂલબાગ, નૂરબાગ, અનવન, દુબદુલિકા, પશ્ચિમ ચોગન, આ તમે જેટલું બી બોલો છો ને, એમ એમ તમારું આત્મબલ, ઈશ્કનું બલ, પ્રેમનું બલ વધી રહ્યું છે, ખાલી બોલવાથી વધે છે સુંદરસાજી. એટલે મેં તો 25 પક્ષોને બોલ્યા જ કરો, ધામ તાલાબ કુંજ બનશો, એ માણેક નહેરે બનકી છો, એક જ ચોપાઈમાં સુંદરસાજી. રાજી કેટલું સારું ને એમ, એક જ ચોપાઈમાં 25 પક્ષ મૂકી દીધા ને. ધામ તાલાબ કુંજ બનશો, એ માણેક નહેરે બનકી છો, એ સમજે. એવું છે ને, પશ્ચિમ ચોગન બડોવન કહીએ, પુખરાજી, જુમનાજી લઈએ, 8 સાગર આઠજી મીકીએ, 25 પક્ષ ધામધનજી. આ એક ચોપાઈમાં સુંદરજી જેટલું બોલશો ને એટલું તમારી જોડે આત્મિક બલ છે, રાજનું બલ આવશે. કેવું છે એમ છે ને, 8 સાગર તો કેટલા મોટા મોટા, બડી રાંગની 12.5 કરોડ યોગનની જમીન, એમાં 8 સાગર. રાજ્ય એક ચોપાઈ, અને એક ચોપાઈમાં 3 ચરણમાં મારી રૂહને કાંઈ અઘરું ના પડે એમ. 8 સાગર 3 જ ચરણમાં આવી જાય, ચોથું ચરણ વધ્યું ને તે બીજું કંઈક મૂકી દીધું. એ 8 સાગરની ચોપાઈ શું છે? નૂર નીર ખીર દધી સાગર, ધ્રુત મધુ એક ઠોર, રસ સરોવર સાગર. 3 ચરણમાં પતી ગયું, રસ સરોવર સાગર પતી ગયું. ચોથું ચરણ રહ્યું ક્યાં મૂકવું? તો કે બિન મોમીન ના પાવે કોઈ. મારા સુંદર સાથ સિવાય આ સાગર કોઈને ખબર નહીં હોય, કારણ કે એ બોલવાનું બળ મેં એમને આપી રાખ્યું છે, ને પહોંચવાનું બળ મેં એમને આપ્યું છે.
તો મારા મુખેથી જે આ નીકળે છે ને સુંદરસિંહ, પરમધામ, રાજ્ય, વાણી, સેવા, ચર્ચની, ચિતવાની, આ જે નીકળે છે ને ઈ એ રૂહ જોડે એના ધણીનું શ્રી રાજનું બળ છે. અને ઈ બલ કામ કરી રહ્યું છે. આપણને તો એવું લાગે કે હા, મેં આટલા વર્ષથી આમ કરી એટલે એક રૂહનું મારું બલ કામ કરી રહ્યું છે. ના સુંદર સાજી, એક સુરતાની બિચારી જોડે શું બલ હોય? આપણે બધે તો સુરતા છીએ ને સુંદર સાજી. સુરતા જોડે પોતાનું શું બલ હોય? સુરતાનું બધું જ પરમધામનું બલ શ્રી રાજે પ્રદાન કરી રાખ્યું છે. એટલે કે છે કે દમ ન નીકળે મુખથી. મેં તો ક્યાં 25 પક્ષોને બોલવાની, સુંદર સાજી આનીમાં આવે છે ને, અષ્ટપદી વિતકની અંદર સુંદર ચોપાઈ આવે છે કે ये दिन કહ્યા दूसरा, सुंदर से दूसरा दिन ની લીલા જ્યાં બ્રજ રાસ ને ये सुनने की ताकत त्रिगुण में न હોય. કે જે જ્યાં આપણે રાસ વ્રજ ના રાસ લીલા કરી ને એ વ્રજ રાસ લીલાને બોલવાની તો બહુ દૂરની વાત છે, સાંભળવાની તાકાત બી ત્રિગુણ મેં ના હોય. રાજ્ય કે છે વ્રજરાસના પરમધામના 25 પક્ષોમાં આપણને ખબર નહીં સુંદર સંજી કે આપણને કેટલું બલ મળેલું છે. એટલે તો એક ચોપાઈમાં કે છે ને કે આરતમ કા બલ કોઈ ના જાને. આરતમ એટલે 25 પક્ષ, શ્રી રાજ, શ્રી વાણી, આ જાને કે મૂળ સ્વરૂપ. મૂળ સ્વરૂપ કોણ? સુંદરસિંહ પરમધામમાં જે રાજ્ય શ્યામા જે યુગલ સ્વરૂપ જે કંચનના સિંહાસન પર બેઠા, ખાલી એ જ આખી વખત તમને જે વાણી આપી છે ને એમાં કેટલું બલ છે. મને તો ઘણી વાર આશ્ચર્ય થાય એમ કે સુંદર સાથે એમ વાણી ઘરમાં લઈ જાય તો એવું કે મેં ઘણા સુંદર સાથમાં અમારે જવાનું થાય ને કોઈના ઘરોમાં, તો જે રાજ્ય આટલું બલ લઈને વાણી આવે ને તો કે ભાઈ તમારા ઘરમાં વાણી છે તો કે પરાય નહીં ને. મને આશ્ચર્ય થાય કે સુંદર સાથ કેવું કરે એમ. તમે એને ઘરમાં લાવતા એવું કહો કે ભાઈ રાજ્ય ઘરમાં લાવો તો પરાય નહીં, તો રાજ્ય તમને પરમધામમાં લઈ જતો એવું કહેતો કે તને પરમધામ લઈ જતો મારા નહીં પરાય, તો એ જ પડી રહે. તમે તમે કેવા સુંદર સાથ છો સુંદર સાથજી એમ. તમે એ જે સુંદર સાથ મને એક સુંદર સાથે બહુ સરસ વાત કરી હતી કે છે જે સુંદર સાથે એમ કે ને કે યાર ઘરમાં રાજ્ય લઈ જઈએ તો પરાય નહીં, એવા સુંદર સાથે કોઈક વાર પરીક્ષા કરવાની કે તમારા ઘરમાં કાટમાળ કોઈ ભંગાર હોય ને કે ભાઈ એલઈડી બગડેલું પડ્યું હોય, લેપટોપ ભાગી તૂટેલું પડ્યું હોય, કો તો કોઈ ફ્રીજ બગડેલું પડ્યું હોય અને તમારે એમ કહો ને કે આ કચરો કાટમાળ ભાગેલો ભંગાર પડ્યો છે લઈ જવો છે, પેલો ટેમ્પો કરીને લઈ જશે પણ રાજ્ય નહીં લઈ જાય. રાજ્ય ભંગારના બરોબર નહીં સમજતા, કચરો ભંગાર ઘરમાં લઈ જશે એમ મફત મળે છે ને. આવી તો સુંદર સાથની હાલત છે સુંદર સાથજી. રાજ્ય એવા બધાને સદબુદ્ધિ આપે, આપણે બધા મળીને એવા સુંદર સાથ માટે પ્રાર્થના કરીએ કે પેલા તો રાજ્ય ઘરમાં વસાવો. રાજ્ય ઘરમાં છે એની જોડે સુંદર સાથજી રાજ્યનું બલ હશે, એ રૂહ જોડે રાજ્યનું બલ હશે. પણ એક ડર એવો ઘાલી દીધો છે સુંદર સાથના દિલમાં કે રાજ્ય ઘેર નહીં લઈ જાય, પરાય નહીં, આમ ના થાય તેમ ના થાય. તમે મેં ઘણી વાર ચર્ચાની અંદર આ વાત કરું કે જેના ઘરમાં શ્રી રાજ છે ને, જેના ઘરમાં શ્રી રાજની વાણી છે, એવા સુંદર સાથના કોઈ જઈને પૂછો કે ભાઈ રાજ્યની વાણી તમે ઘરમાં લાયા પછી સુખી થયા કે દુઃખી થયા, પછી ઘરમાં વસાવજો ને. જેના ઘેર હોય એને જઈને પૂછ્યા હો તો ખરા. તો તો જોજો કે ભાઈ આ વાણી નથી તે પહેલા આપડા કેવા હાલ હતા, આયા પછી કેવું હાલ થયા સુંદર સાજી. તો એ કે છે કે આ બલ શ્રી રાજનું કામ કરી રહ્યું છે. અને મેં તો માનું સુંદરભાઈ, 100% માનું સુંદરજી. એટલે તો તમને વાણી સૌથી પહેલા પેલું છે ને તમને મેં ખુદી મારવાનું એટલું કામ કે છે કે તમારી જોડે સર્વત્ર શ્રી રાજનું છે. ચાહે તન લઈ લો, મન લઈ લો, ધન લઈ લો, પરિવાર લઈ લો, આ સંસારમાં જેટલું બી વસ્તુ તમને પ્રાપ્ત થયું છે ને એ શ્રી રાજની કૃપાથી પ્રાપ્ત કર્યું છે. એટલે ક્યારેય મેં ખુદીમાં ના લેશો. તમારી જોડે બલ છે, વાણી મંથન કરો, સેવા કરો છો, જે બી કરો છો ને સુંદર સાજી એ શ્રી રાજનું બલ છે. બાકી તો સુંદરસિંહ ક્યાં આપણે તો એવું માનીએ ને કે છત્રસાલજી આટલા યુદ્ધ પોતાની શક્તિથી થોડી વધ્યા છે. લાલદાસજી પડછાયાની જેમ પોતાની ઈચ્છાથી થોડી રહ્યા છે સુંદરસાજી.
ગાંગજીભાઈ 313 ની સેવા કરી તો પોતાની ઈચ્છાથી થોડી કર્યું છે, શ્રી રાજના બલે કર્યું છે. રાજા રામભાઈ ઝાંઝરભાઈ એટલી વર્ષ સેવા કરી તો થોડી કર્યું છે. આ બધું જ કાર્ય શ્રી રાજજીના બલે કરેલું છે કાર્ય. કોઈ સુંદર સાધનો યુઝ કરી લીધા, કોઈ સખીનો યુઝ કરી લીધી રાજજી. કરવા વાળો સ્વયં રામધની છે સુંદર સાધજી. આજ બી આપણને એ પીઠ પાછળ રહીને, પડદા પાછળ રહીને એટલા એવા એવા આપણા કામ કરી લે, એટલું બલ પ્રદાન કરી લે ને, એ દેખાતો નથી. મહેસૂસ નથી થતો સુંદરજી. તો એક રૂહ જોડે બલ સર્વત્ર શ્રી રાજનું હશે સુંદરજી. બે જ બલ હશે ને, કો તો માયાનું બલ છે, કો તો શ્રી રાજનું બલ હશે. બે સિવાય ત્રીજું બલ થોડી હશે આપણી જોડે. બે તો છે ને. તમારી જોડે કયું છે? શ્રી રાજનું બલ છે કે માયાનું બલ છે સુંદર સાજી? એટલે એક આત્મા કહી રહી છે ને કે ધની દમ ન નીકશે મુખથી. ક્યાં? અને દમ નીકશે નહીં. દમ એક શબ્દ બી ના બોલી શકું ને એક શબ્દ બોલી ના શકું, એક શબ્દ સાંભળી બી ના શકું. એક શબ્દ સાંભળવાની તો વાત ને, રાજ્યના તરફ એક કદમ તમે બઢાઈ બી ના શકો જો અગર એનું બલ ના હોય તો સુંદર સાજી. આજે તમે પલ પલ રાજ્યના સાનિધ્યમાં જઈ રહ્યા છો, એની કરીબતામાં જઈ રહ્યા છો ને, તો રાજ્યના લાખ લાખ શુક્રાના એ ખેંચી રહ્યો છે. એને તમને એનું બલ આપી રાખ્યું છે. એની બલ શક્તિ કામ કરી રહી છે આપણી અંદર સુંદર સાજી. આ સૌથી મોટી વાત છે. લાખ લાખ ધન છે એના શુક્રાણા. આશા ઉમેદ ઉડે હુજતું. આશા ઉમેદ્યું જે હુજ્જત્યું. તો ધની આ ખેલમાં લાયા પછી મારી બહુ બધી આશાઓ તારી સાથે બંધાયેલી છે. તને નથી ખબર ત્યાં લગી દુનિયા વાળો જોડે મેં આશાઓ બાંધી રાખી હતી. આશા એટલે ચાહનાઓ. છે ને સુંદરજી? તો ચાહનાઓ ક્યારેય નહીં. કબીરજી કહે છે ને કે મર મર જાત શરીર પર આશા તૃષ્ણા, આ ચાહનાઓ ના મરે. અને એ ચાહનાઓ તો બિચારા જીવને બીજા જન્મની અંદર આવાગમનમાં લઈ જાય છે ને. તો સુંદર સાજી આપણી જોડે એક સુંદર ચાન્સ મોકો છે કે ચાહના બધી રાજ્ય જોડે રાખો. મારી બધી ચાહના તારી જોડે પૂરી કરે ના કરે તું જાણ. પણ ચાહનાઓ બી શ્રી રાહ જોડે. દુનિયામાં કોઈની જોડે ચાહના ના રાખજો કે આ મને સુખી કરશે, કે આ મને દુખી કરશે, કે આ મારું કામ કરશે, કે આ નહીં કરશે, કે આ મારું સારું બોલશે, કે આ ખોટું બોલશે, કે મને માનાશે ના. મારી જેટલી બી ચાહનાઓ છે ને શ્રી રાહ જોડે છે. તો મારી આશાઓ શ્રી રાહ જોડે. મારી ઉમેદ, ઉમેદ એટલે ઈચ્છાઓ, આશા ઈચ્છાઓ સુંદર સજી એ શ્રી રાહ જોડે. અને હુજ્જત એટલે અધિકાર, દાવો. તો મેં અગર કોઈની પર દાવો જતાવું તો મારા શ્રી રાજ પર ઈ જ મારે, એના સિવાય કોઈની પર મારો દાવો નહીં. અને મારી પર કોઈનો અધિકાર દાવો ચાલે તો શ્રી રાજનો, એના સિવાય કોઈનો નહીં. એને કહેવાય સુંદર સજી હુજ્જત, અધિકાર. કોઈનો હક મારી પર ના લાગે એક શ્રી રાજ વગર. અને મારા શ્રી રાજ પર જ મારા બધા હક લાગે. મારા બધા અધિકાર એની જોડે. આમ હાથ પકડીને બેહાડીને હું બધા પૂરા કરાવી શકું એની જોડે. ચાલ એ પૂરા કરી દે હા. અને મારી પર એના જ હક લાગે. બાકી કોઈ નાય ના લાગે. ના પતિના, ના પત્નીના, ના સંસારના, ના કોઈનો હક મારી પર નહીં મારા શ્રી રાજ સિવાય. હું એના બંધનમાં, એ મારા બંધનમાં. બાકી તો કોઈના બંધનમાં નહીં સુંદર સાજી. આ છે કે મારા બધા હુજ્જત અધિકાર ધની તારી જોડે છે. અને અને આજે નહીં તો કાલે મારી બધી જ આશાઓ પૂરી કરાવી દેવાની. મારી બધી જ ઈચ્છાઓ પૂરી કરાવી. અને મારા બધા રાઇટ્સ, અધિકાર છે ને હું જતાવી જતાવવાની છું તારી પર. તું મને જતાવા દઉં કે ના જતાવા દઉં, પૂરા કરવા દઉં કે ના કર, અહીંયા નહીં કરાવું તો પરમધામમાં મૂલ મિલાવમાં જઈને જેટલી બી બાકી અહીંયા રહી જશે ને બધી ત્યાં પૂરી કરાવડાવીશ. જોજે એના પછીના પ્રકરણમાં તો બહુ સુંદર વાત કરી છે. રાજી કર દે ને. અહીંયા તું નહીં કરું ને, મૂલ મિલાવમાં કરાવી દઈશ. આટલી આટલી ઈચ્છાઓ પૂરી નથી કરી, હાલ કર દે. એટલે એ બધી કરાવડાવીશ તારી જોડે. બધી આછા ઈચ્છાઓ તારી જોડે છે. કોઈ જોડે હોય તો નહીં. આપણે ગઈએ છે ને અરજી, આસ બીરાની તો કરે યા જો કોઈ દૂસરા હોય જી. બીજાની આશા તો કરું, બીજો કોઈ હોય તો આશા કરું તારા વગર. બધી જ આશાઓ મારી બંધાયેલી છે ધની. હક તારી જોડે છે મારા. મારા રાઇટ્સ બધા તારા હાથમાં છે. મારા હાથમાં છે સુંદરતાજી. એટલે બધી જ પૂરી મારી તારે કરવાની છે. તારી બધી ઈચ્છાઓ મારી પૂરી કરવાની છે. તું ખેલમાં લઈને આવ્યો છું તો
सब तू ही उपाये। સબ તુહી ઉપાય, સબ એટલે બધી, તુહી એટલે તમે, ઉપાય એટલે ઉત્પન્ન કરો છો ને. કે મારા દિલમાં અગર મેં તમારી પર અધિકાર બી કોઈ જતાવું છું ને, તો એ બી બલ તમે આપો છો. કોઈ ચાહના શ્રી રાજની ચાહના કરું છું ને, કે યાર પાટઘાટ પર લઈ જાય તો કેવો આનંદ આવે, એની પર જમનાજીમાં કેવો, એની પર અસવારીમાં કેવો આનંદ આવે સુંદર સાજી. તો અ, ઘણો આનંદ આવે ને સુંદર સાજી. એક વખતનો એક અમારા જીવનનો બનેલો એક બનાવ મેં તમને કહું એમ. અ, એક વખત અમે એક જગ્યાએ પારાયણમાં ગયા હતા અને પશ્ચિમ ચોગરની ચર્ચા કરી હતી. તો પશ્ચિમ ચોગનમાં રાજ્યની અસવારી. તો મારો એક મિત્ર છે ખાસ એમ, સુંદર સાથ છે. તો ઈ કાર ચલવે, એ બાઇક બહુ ઓછું ચલવે એમ, અમે બધા બાઇકો લઈને ગયેલા. તો રિટર્નમાં એ મને કે હું બાઇક લઈ લઉં. તો અમે લગભગ 10-15 સુંદર સાથ બધા બાઇક ઉપર બબે બબે સવારી હતા. તો બધા બાઇકો હતી તો કે હાલો બાઇક લઈને જઈએ, કાર લઈને નથી જવું એમ. તો રિટર્નમાં આવતા હતા ને, તો પેલા જે સુંદર સાથ હતા ને, એનો પશ્ચિમ ચોગાની ચર્ચા ની આગળ થયેલી. તો પછી છે ને આમ બાથ ભરીને મેં બેઠો હતો. તો મેં પેલા સુંદર સાથના આંખો બંધ કરીને કહું, યાર રાજજી હાથે હાથી પર બેસવાની કેવી મજા આવે એમ. તો ઓલ્યા ઓલ્યા કે છે એમ કે હાથી પર ના મજા આવે, હાથી પર ના મજા આવે, એટલે કે એના કરતા તો છે ને ઊંટ પર સૌથી વધારે મજા આવે એમ. કારણ કે ઊંટ પર તો આમ હલવું પડે ને, કે છે ઊંટ પર તમે સીધા ના બેસી શકો. તો હું આંખો બંધ કરીને બેઠો હતો ને સુંદર સાજી. તો ખબર નહીં એવા અમને આમ 60 ની સ્પીડમાં બાઇક, ઓલે સુંદર સાથ ના અમે બેવ એમ કે છે સીધા ગયા ગટરમાં. તો એક ઝાડ અંદર નીચે ગટર હતી, અમે બેવ ઝાડ પર ગીલાઈ ગયેલા. તો બાકીના બધા સુંદર સાથે અમને કાઢ્યા હતા. તો મતલબ કોઈ અસવારી ન સ્વારી ખબર નહીં ક્યાં સુંદર સાજી થાય એમ કે છે. તો રાજ્યના વિચારોમાં આમાં ના બાઇક ન કે નામનો કોઈ ખર્ચ નથી, આ તો બધી જાહેરી મેળ છે, બહુ ના રહે સુંદર સાજી. પણ બાતુની મેળ કે ઈ તમે ન્યા જઈને રાજ્ય તમને આનંદ કરાવે. જાહેરી મેળ તમને એટલી બધી યાદ ના રહે, તમારી પર થઈ ગયું ને તમે ભૂલી જાઓ સુંદર સાજી એમ કે છે. તો રાજ્યની બેવ મેહર તમારી પર બચાવે છે. તો એટલે કે છે કે ઘણી બધી જ આશાઓ મેં તારી જોડે છે. મેં અગર મને અહીંયા ઈચ્છા થઈને તે પૂરી ના કરી સુંદરજી, એ સુંદર વાત છે ને. કે તમારે જુમનાજીના સુખ લેવા છે, હોચકોસાના સુખ લેવા છે, અસવારીના સુખ લેવા છે, સુખપાલના સુખ લેવા છે, અગર પુખરાજની 16 ધારાઓના સુખ લેવા છે, યા ઇવન તમારે ફૂલબાગના સુખ લેવા છે. પણ અહીંયા રાજ્ય પૂરા ના કર્યા તો બિલકુલ નહીં ચિંતા કરતા, મૂલ મિલાવમાં જઈને કરાવી લેવાના. ન્યાય ક્યાં જશે? આગળ છે ને આગળના પ્રકરણમાં આવશે કે તું ભાગી બી મુझसे ના શકે ને, તું ભાગી ભાગીને ક્યાં જવાનો છે રાજ્ય કે મૂળ મિલાવમાં પકડી લઈશ અને બધા હાથ પકડીને પૂરા કરાવી લઈશ. ચાલ આટલા આટલા નથી કર્યા સુંદરતાજી. તો ઈ કે છે ને સુંદર કે બધી જ ઈચ્છાઓ તમે મારા દિલમાં ઉત્પન્ન કરો છો. मुझे माहे तेतरी करे। સુંદર છે ઈચ્છાઓ તો બહુ થાય પણ બધી ના નીકળે મુક્તિ. સુંદર મુજે મોહે તેતરી નીકળે. મુજે એટલે મારા, મુએ એટલે મોહેથી, તેતરી એટલે એટલી જ નીકળે ને સુંદર સાજી. કે મારા મુખથી એટલી જ વાત નીકળે. ઈચ્છાઓ તો તમે 100 ઉત્પન્ન કરાવો, પણ 100 માંથી તમારા દિલ એવું થાય 5 જ મોહેથી કેવડાવી છે, બાકી 95 દબાઈ દેવી છે, તમે દબાઈ જ દેવાના છે. એટલી જ તમે મારા મુખેથી તમે બોલાઈ શકવાના છો કે છે. जेतरी तू चाहिए। જેતરી તું ચાહીએ, જેતરી એટલે જેટલી, તું એટલે તમે, ચાહીએ એટલે તમે પૂરી કરવાના છો, દેવાના છો, એટલી જ તમે બોલાવાના છો સુંદર સાજી. એટલે કે જે મારા મુખથી એટલી જ નીકળવાની છે. એટલે તો સુંદર સાજી કોઈ સખી રાજ્ય જોડે રાજ્ય માંગી જ નહીં શકતા. રાજ માંગવા જ નહીં દે. એ બહુ રીઝી જાય ને, તો કારણ કે ઈચ્છા થશે પણ કોઈ માગી નહીં શકે ને. કારણ કે ઈચ્છા ઉત્પન્ન કરવી શ્રી રાજના હાથમાં છે, મગાવી એ બી રાજના હાથમાં છે સુંદર સાજી. તો શ્રી રાજ જેને શ્રી રાજ દેવાના હોય ને, એની જોડે એના દિલમાં જ ઉત્પન્ન કરાવવા, એના દિલમાં જ શ્રી રાજ મગાવવા. શ્રી રાજ જોઈએ છે, જુમનાજી જોઈએ છે, પંચકોસર જોઈએ છે. બાકી તો તારતમ લઈને વાણી લઈને દુનિયાભર માગશો, સંસારનું જ માગશો તમે શ્રી રાજ જોડે. તમે જોયા છે આજુબાજુમાં ઘણા સુંદર સાથ એવા રાજ માંગવા જ નહીં દે સુંદર સાજી. જે
આમ ખાસ રાજ્યમાં લાગેલી છે, ઇશ્કની રાહ પર લાગેલી છે ને, એ શ્રી રાજને માગી લે છે. રાજ એની જરૂર ઈચ્છા પૂરી કરી દેશે કે છે. ચઈ ચઈ ચુઆ કેતરો, ચઈ ચઈ ચુઆ ચિત્રો. આ ચઈ ચઈ એટલે કઈ કઈ. આપણે નહીં ગુજરાતમાં કઈ કઈ કેટલું કહું, અનુવાદ ચઈ ચઈ ચુઆ ચિત્રો એટલે કઈ કઈ કેટલું કહું ધની તને, એ કહેવા માંગે છે. કેટલું કહું, મેં તો શું બોલું ધની તારી આગળ કે છે. અત્યારે તો ક્યાં હું આ તનમાં બેઠી છું, તો કઈ કઈ તો મેં તને શું કહી શકું. સબ દિલ જી તું જાણે, સબ દિલજી તું જાણે. સબ એટલે બધું, દિલજી એટલે દિલની, તું એટલે તમે, જાણો એટલે જાણો છો. ધની તને તો કહેવાની બી જરૂર નહીં પડી, તું તો દિલની વાત, દિલના હાલ જાણું છું ને. પણ છતાંય તું બોલાવું છું તો મેં કેટલું કહું હવે તને. તોરે આયા હે કલી, તોરે આયા હેકલી. તો એટલે તારા, રે એટલે વગર, આયા એટલે હું, એકલી એટલે એકલી. કે હે ધની, મારી જોડે બધું જ હશે, બધું જ હશે ને, પણ છતાંય તારા વગર હું એકલી. બસ સુંદર સાજી, આ સૌથી મોટી શિખામણ છે. તો તમારી જોડે બધું જ હશે, અગર વાણી હશે, ચિતવણી હશે, ધ્યાન બી હશે, સુંદર બધું સેવાય હશે ને, પણ શ્રી રાજ વગર એક રૂહ એકલી છે. સુંદરજી. અને ઈ તો રાજના તમે વાણી મંથન કરો, ચિતવન કરો, ધ્યાન કરો, અગર કઈ બી સેવા કરો છો ને, તો ઈ શ્રી રાજને પ્રાપ્ત કરવા માટે, એને રીઝવવા માટે એક તરીકો છે. એ શ્રી રાજ નહીં, આ રાજ્યના બલથી તમે કરો છો ને, પણ એના બદલામાં તમારે શ્રી રાજ જોઈએ છે. નરસાજી, તમે જે બી રાજ્યમાં લાગીને કરો છો ને, તો બદલામાં તો શ્રી રાજ જોઈએ છે ને. તો કે છે શ્રી આ બધું જ મેં કરું છું, વાણી મંથન કરું છું, ચિતવન બી કરું છું, ચર્ચા બી સાંભળું છું, સેવા બી કરું છું, છતાંય હું એકલી છું કેમ, તારા વગર. અને આ બધું જ હું તને પ્રાપ્ત કરવા માટે, તારા ઈશ્કના સુખમાં ડૂબવા માટે આ મેં કરી રહી છું. સબ જાણે થો પાણે, સબ જાણે તો પાણે, પાણે એટલે પોતે, સબ એટલે બધું, જાણો તો તમે તો બધું જાણો છો. હું કઈ કઈ કેટલું કહું તમને. મહામત જોએ મહેબૂબજી, મહામત છોય મહેબૂબજી. મહામતી એટલે ઇન્દ્રાવતીજીની આત્મા, છોય એટલે કહે, મહેબૂબજી એટલે એના ધનીના. હે ધામધની, તમારી રૂહ તમને કહી રહી છે. હેડીની તો લગાએ, હે દીની તો લગાય. હે એટલે આ માયા, દીની એટલે દીધી, તો એટલે તમે, લગાય એટલે લગાઈ છે ને. આ માયાનો અમે અમારી પાછળ લગાઈ દીધી છે. સુંદર સાજી. અને ધનીના કહેવાથી માયા તમને લાગેલી છે, દુઃખ તમને એટલે લાગેલા છે. સુંદર સાજી, આ માયાને એવી અમારી પાછળ કરી દીધી છે, એવી ભરી દીધી છે ને, નખથી શીખ લગી માયા હી માયા ભરી છે. આંખોમાં, નયનમાં, વિચારોમાં, ઇન્દ્રિયોમાં, બુદ્ધિમાં, એવી ભરી દીધી છે ને તમે માયાને તો કે છે. અને તમે આ લગાઈ દે, એટલા માટે અમને આ માયા લાગેલી છે. તજાગે અસી નિંદ્ર में, તો જાગે અચ્છી નીંદર અમે. તો એટલે તમે, જાગે એટલે જાગો છો, અસી એટલે અમે, નિંદ્રમ એટલે અમે સપનામાં, માયામાં, અજ્ઞાનતામાં છીએ. જો સુંદરજી, કેવી એક રૂહ, કેવી સરસ વાત કરી ધની. તું બેઉ જગ્યાએ જાગ્રત છું. તું મૂલમિલામાં સંપૂર્ણ જાગ્રત બેઠો છું. આ તન પર બી કોઈ, આ સંસારમાં કોઈની બી તન પર બેઠું છું, તો બી પૂર્ણ જાગ્રત છું. મેં તો બેઉ જગ્યાએ ફ્રામોસીમાં, મારી તો બેઉ જગ્યાએ હાલત એવી છે ને. મેં તો ત્યાં મૂલમિલામાં ફ્રામોસીમાં છું, અને અહીંયા તન પર બેઠી છું, ત્યાંય સૌથી મોટી અજ્ઞાનતા મને તો ફરી વળી છે. તું જાગે હસી નિંદ્રમ ને, તું તો જાગતો છું, અમે તો નિંદ્રમાં છીએ ને. સુંદર સાજી, આ વાતનો તમે લેવાય એટલો લાભ લઈ શકો છો. તો ભાઈ છે ને, બધી જ વાતોથી અહીંયાથી તમે છૂટી શકો કે ભાઈ નીંદ વાળો તો હું જાણે, સપના વાળો તો હું જાણે, બોજ તો જિમ્મેદારી તો જાગતાના માથે આવે ને. સુંદર સાજી, આ બધી વાત આગલા પ્રકરણમાં બહુ સુંદર કહી છે. જાણે તિય જગાએ, જાને
તી જગાએ, જાણે એટલે જ્યારે, તી એટલે ત્યારે, જગાએ તારી જ્યારે ઈચ્છા હોય તારે જગાડજે. માયા તે લગાડી છે. અમે ઊંઘમાં છીએ, ઊંઘવાળા અમે જાગવાના જ નહીં. તું જયારે ઈચ્છા ના કરું ત્યારે લગી અમે કહાની જાગવાના નથી. તારે જયારે ઈચ્છા થાય તારે જગાડજે. મને બિલકુલ જાગવામાં ઉતાવળ નથી, પણ મને બિલકુલ ઉતાવળ નથી જાગવામાં. તારે જયારે ઈચ્છા થાય ખેલ 400 વર્ષ ને 1000 વર્ષ ટકાઈ રાખજે, મને કઈ પ્રોબ્લેમ નથી. પણ ખેલમાં મારા બધા ઈશ્કના લાડ જોઈએ છે. તાર જેટલો ટકાવ હોય એટલો ટકાય. અને ધનીના લાડ મળે તો મને ખેલમાં પરમધામમાં શું ફરક પડવાનો છે? એમ તેના ઈશ્કના લાડ જ જોઈએ ને. ખેલમાં મળે તો મારું આજ પરમધામ છે, અને પરમધામમાં મળે તો પરમધામ એ લાડને સુખ કરવા માટે જે છે. અહીંયા મળે તો શું ફરક પડવાનો છે? તાર જેટલો ટકાવ હોય એટલો ટકાવજે, મને કાંઈ ફરક નથી. કે જગાડવી હોય તાર જગાડજે. તું ઈચ્છા નથી કરું તમે જાગવા નહીં, પણ લાડ તો દે કમસે કમ. એવા લાડ કર ને, ઇશ્કની મસ્તીના રંગમાં રંગી દે ને મને ધની કે છે ઈ. બાકી તો તારા હાથમાં છે બધું ઈ. પ્રકરણ 6 બ્રહ્મ સૃષ્ટિઓની કરણી અને રહેણી. ધણી મોજી રૂજા. ધની મુહજી રૂહજા. ધની એટલે ધની, મુહજી એટલે મારા, રૂહજા એટલે રૂહના. તો મારા રૂહના ધની, તમારા ધની. આ સંસારના તો બહુ બધા ધનીઓ બની બેઠા છે ને. આત્માનો એક તું જ ધની છું મારો કે છે. ઈ મારો મૂલમિલા વાળો. ગાલ કરિયા કોડ કરે. ગાલ કરિયા કોડ કરે. ગાલ એટલે વાત, કરિયા એટલે કરું, કોડ એટલે આનંદ ઉલ્લાસથી. તો હે મારા ધામધની, એક રૂહ કેવું કે છે કે રાજજી, સંસારના સાંભળી સાંભળીને થાકી ગઈ, જોઈ જોઈને થાકી ગઈ, બોલી બોલીને સંસારનું થાકી ગયું. હવે છે ને આ પ્રકરણ એવું છે કે હવે તને સાંભળવું છે, તને જોવું છે ને, તને બોલવું છે મારે. તો ગાલ કર્યા કોડ કરે કે મારા દિલમાં તને મળવાની, તને સાંભળવાની, તને જોવાની બહુ જ ઈચ્છા છે. મતલબ કે તારી ઈચ્છા હવે બાકી રહી છે. બાકી બધી ઈચ્છાઓ સુંદર સાજી 400 વર્ષમાં મેં માનું તો બધી પૂરી થઈ ગઈ છે. એક રાજ બાકી રહી ગયા છે, બાકી તો બધું પૂરું થઈ ગયું છે. દુઃખ જોઈ લીધા, સુખ જોઈ લીધા, માન જોયું, સન્માન જોયું, અપમાન જોયું, ઘૃણા જોઈ, નફરત જોઈ. શું નથી જોયું આપણે? બધું જોયું ને. જન્મતા જોયા, મળતા જોયા, બધું જોઈ લીધું. એક બાકી રહ્યું, શ્રીરાજ બાકી રહી ગયા ને. તો કે છે અવધની તું બાકી રહ્યો છે ને. હવે તો તને મળવું છે, તને ગલે લાગવું છે, તને જોવું છે, તને સાંભળવું છે. કે છે આઈના ઉમેદું લાડજ્યું. આઈન એટલે મારી, ઉમેદ્યું એટલે ઈચ્છાઓ, લાડજી. તો મારા લાડની બહુ બધી ઈચ્છાઓ છે. તો મને મારો ધની લાડ કરે ને. સુંદર સાજી, સૌથી જીવનમાં ખૂબસૂરત કોઈ પલ હોય ને, ખૂબસૂરત જો પલ હોય ને, કોઈ રિહાય ને અને એને મનાવા કોઈ એ કરે ને, એમ તો ધની એવું મનાય ને, હાલ તું જાગી જા ને. છે ને? કોઈ તમારી આગળ લાડ કરે, હાલ ને જાગી જા ને. અને આ કરે ને સુંદર સાજી, તો ઈ કોઈ મનાવવાનો પ્રયાસ કરે ને, મનાવવાના પ્રયાસનો લાડ કરવો છે. કોઈ રિહાય ઝઘડો થાય ને તો મનાવવાના પ્રયાસના લાડ કરવો છે. તો પરમધામમાં તું કેવા લાડ લડાવું છું? એવા જ લાડ લડાય ને, એવા મનાય ને. તો મારે બધા જ પરમધામ વાળા લાડ જોઈએ છે. અહીંયા અહીંયા જોઈએ છે. એવા જ લાડ જોઈએ છે. એના બદલામાં બીજા આપું તો નહીં ચાલે. એવા લાડ જોઈએ છે. કે જે અચ્છી કરિયા ઘરે. અચ્છી કર્યા ઘરે. કે પરમધામમાં હું કેવી હોય કે તું ધની ક્યાંય બી બેઠો હોય ને, કે ચાહે ફૂલબાગમાં, નૂરબાગમાં યા ચાંદની ચોકમાં, તો મેં શું કરતી, ચાહે પાટઘાટ પર બેઠો હોય તો મેં જુમનાજીમાંથી નીકળું આખી ભીજેલી હોય. મતલબ કે સુંદરસિંહ, મેં જેવી જલમાંથી નીકળું આખી લથપથ હોય મારા વસ્ત્રો હાથે, અને દોડીને ધણીને ગલે લાગી જતી. તો મેં એ બી નથી વિચારતી કે એ સારા કપડામાં છે કે એના વસ્ત્રો આ છે કે ભીજી જશે કાતે. કોઈ જ રોકી નતું હકતું, કોઈ ટોકી નતું હકતું ને. તો બસ એવું તારી મારી વચ્ચે થઈ જાય, કોઈ જ રોકી ટોકી ના કહું, દોડીને તને ગલે લાગી જાઉં. મારા બધા લાડ તારી ઝોલીમાંથી લઈ લઉં, મારી બધી ઈચ્છાઓ તારી જોડેથી પૂરી કરી લઉં ધની. બસ આ જોઈએ છે સુંદરતાજી.
મેં તારા ગલે લાગ્યો. તને ગલે લાગીને નહીં કંઠ સે કંઠ લગાઈ કે પિયા કીજે હાલ. તને ગલે બાથ ભરીને હકથી મારી બધી જ ઈચ્છાઓ લાડ પૂરા કરાવી દઉં તારી જોડે. બસ આટલી મારી ઈચ્છા છે કે જે રૂહે બિહારે રાંદ में રૂહે બિહારે રાંદ મેં. રૂહે એટલે આત્માઓ, બિહાર એટલે વિહાર કરવો, રાંદ એટલે ખેલની અંદર. તમે બધા ખેલમાં મનુષ્ય તન પર બેસીને વિહાર કરી રહ્યા છે. એકવાર તારી જોડે પુખરાજમાં વિહાર કરતા હતા, સુખપાલમાં બેસીને પશુ પંખીઓ પર બેસીને વિહાર કરતા હતા. આજે તો આ મનુષ્ય તન પર બેસીને અહીંયા વિહાર કરીએ છીએ, આ સંસારની અંદર કે છે. તો કે છે અમે અહીંયા આ ખેલની અંદર અજ્ઞાનતામાં ગહેરી નીંદની અંદર અમે વિહાર કરી રહ્યા છીએ. પાણ બેઠા પરડેહ પાણ બેઠા પર, પાણ એટલે પોતે, બેઠા એટલે બેઠા છે, પરદેશ એટલે મૂલ મિલમ. અમે આ મનુષ્ય તન ઉપર અહીંયા બેઠા છીએ. ન તમને જુમનાજી દેખાતી, ન વચકોસના સુખ પ્રાપ્ત થતા, નથી યુગલ સ્વરૂપ દેખાતું. દુનિયા પરદેશમાં મૂલ મિલાવમાં બેઠો છું, પાછળની ગોકુળ હવેલીમાં. અને અમે અહીંયા છીએ કે છે શુદ્ધ ન્યાય કે રૂહ કે શુદ્ધ નહીં કે રૂહ કે. શુદ્ધ એટલે સમજ, નહીં એટલે નહીં, રૂહ કે રૂહના મને આજે કોઈ બી પ્રકારની સમજ નહીં. તો મારો નફો શેમાં, મારું નુકસાન શેમાં, મારી હાનિ શેમાં, મારો લાભ શેમાં, મારું ભલું શેમાં, મારું બુરું શેમાં, મને ખબર જ નહીં. જો એટલી ખબર પડી જાય તો હું જૂઠા સંસારમાં ખોટામાં ના લાગી હોત. સુંદરજી, પેલું આપણે નહીં કે ભૂલે શુદ્ધ હાર જીત કી. સુંદર કે મારી તો હાર શેમાં છે ને જીત શેમાં એ મને તો ખબર નહીં. એવી માએ મને ગાંડી કરી નાખી છે સંસારની અંદર. મેં ખેલવાળી બાજી હારી રહી છું, મતલબ કે જીતવા વાળી બાજીમાં ખેલી રહી છું, ટીમમાં ખેલી રહી છું, કારવાવાળીની ટીમમાં ખેલી રહી છું, એ મને તો સમજ નહીં. એવી હાલ મારી બનીને છે. કોઈ શુદ્ધ સમજ નહીં ધની. બસ સમજ વગર દોડ્યા કરવાનું, આ દિવાલથી આ દિવાલ ભટક્યા કરવાનું, ભટક્યા કરવાનું. સવારથી એઝ ઇટ ઇઝ રાત થાય, રાતથી સવાર થાય. એમને એમ જિંદગીના દિવસો ખતમ થઈ રહ્યા છે સુંદર સાજી. તો મને તો એ બી શુદ્ધ નહીં. મેં શું કરી રહી છું કે જે રાંદ ન અચે છે હવ અને એમાં પાછું શું છે, રાંદ ન અચ્ચે છે. રાંદ એટલે ખેલ, ન એટલે નહીં, અચ્ચે એટલે આવે, છે એટલે છેડો. એક તો ખેલ પાછો એવો, આ ખેલ એવો છે ને કે એનો છેડો જ નહીં આવતો. ભાઈ ક્યારે તો ખેલ પતશે ને. ઉપરથી પતવાનો હતો તો લંબાઈ રાખ્યો છે, ખેલ ઓવર લંબાયો. તો ભાઈ ક્યાંક તો છેડો આવી જાય, તમે બહાર નીકળી જઈએ ને આ ખેલમાંથી. પણ હવે ખેલનો છેડો જ નથી આવતો. સુંદર સાજી, આ ખેલનો જે છેડાની વાત કરી છે ને, મેં માનું કે આ ખેલનો છેડો ન થાય. સુંદર સાથ કે રાજ્યના દિલમાં ખેલ, રાજ્ય દિલમાં. તો રાજ્ય તો બે અનંત છે. એક રૂહે એના દિલમાં આ ખેલનો છેડો લાવી દેવો પડશે તો છેડો આવશે. બાકી છેડો તો ન થવાનો આનો. આ ખેલનો છેડો આવશે, ખેલની જેટલી ઈચ્છાઓ, ખેલના જેટલા સુખ, જેટલો આનંદ, જેટલા દુઃખ, આ તે બધું એનો તો ક્યારેય અંત ન થવાનો. એક રૂહ એના દિલમાં જો અંત લાવી દે ને ખેલનો, તો જ આનો અંત છે. બાકી તો આ ચાલ્યા જ કરવાનો, ચાલ્યા જ કરવાનો કે છે. અસ્સા મથે આયો અસા મથે આયો. અસા એટલે અમારા, મથે એટલે માથા પર, આયો એટલે આયા. તો અમારા માથા પર શું આવ્યું? ધ્યાનથી રાજ્ય આપણા માથા પર શું મોકલાયું? પિરિયન જો ફુરમાન પિરિયન જો ફુરમાન. પિરિયમ એટલે પ્રીતમ, જો એટલે જે, ફુરમાન એટલે સંદેશો. તો આપણે આ ખેલમાં આવ્યા ને તો રાજ્ય આપણા માટે સંદેશા મોકલાય, ચાહે ભાગવતની અંદર યા પુરાણની અંદર યા શાસ્ત્રોની અંદર. તો રાજ્ય આપણા માટે સંદેશા મોકલાયા કે જે મૂક્યો આ રસુલ કે મૂક્યો આ રસૂલ કે. મૂક્યો એટલે મોકલ્યો. આ રસૂલના એટલે એ, આ એટલે એ, રસૂલ એટલે રસૂલના, ટપાલીના. તો તમે અમારી માટે એક ટપાલીના મોકલ્યો સંદેશો લઈને. દિયન રૂઅન જાણ દિયન રૂહ જાન. દિયન એટલે દીધી, રૂહ એટલે રૂહ, ને જાન એટલે જાન.
જો તારી માટે સંદેશો આવે છે, મેસેજ આવે ને મોબાઈલમાં સહેજ બી ટક ટક અવાજ થાય ને તો જોઈએ કે હા, કોનો મેસેજ પડ્યો. એમ આપણી માટે બધા મેસેજો પડ્યા છે શાસ્ત્રોની અંદર કે છે સુંદરજી. તો કે છે ઈ બધા મેસેજ રાજ્યે મોકલ્યા છે આપણી માટે. लिख्यो आ खुरमान में। હવે એ કુરાન ની અંદર અને શાસ્ત્રોની અંદર સુંદરજી લીખ્યું આ ફુરમાન મેં. લીખ્યું એટલે લખ્યું, આ એટલે આ ફુરમાન મેં એટલે સંદેશામાં. એ સંદેશામાં હવે જે આયા ખરા સંદેશા, પણ એમાં લખેલું શું છે? સંદેશા રાજ્યએ મોકલ્યા ને, તેમાં શું લખેલું છે? બહુ સુંદર વાત કરી છે. શું લખ્યું છે કે છે? रमुजे इशारत। રમૂજી અને ઈશારત આ બે શબ્દ બહુ સુંદર છે સુંદરજી. રમૂજી એટલે નહીં હાસી રમૂજ કરતા હોય ને, મજાક મસ્તી, જે કોઈ સમજી ના શકે ને એવી રીતના એને રમૂજે કહેવાય. અને ઈશારા એટલે ઈશારાની અંદર વાતો લખી. એ જેના માટે એ ઈશારા હોય એ જ સમજી લે સુંદરતાજી. એટલે કે ઈશારાથી રમૂજીમય વાતો લખવામાં આવી છે. भत्ती भत्ती जू गालियों। ભતી ભતી જુ ગાલિયું. ભતી ભતી એટલે ભાત ભાત, અલગ અલગ પ્રકારની કે છે. જુ એટલે જુ એ, ગાલિયું એટલે વાતો. અલગ અલગ પ્રકારે ભાત ભાતની એટલી બધી વાતો તમે મારા માટે ઈ સંદેશામાં લખાવડાઈ. અમે તો આયા નતા સંસારની અંદર. ઈ પહેલા ભાગવત આઈ ને, કુરાન આવ્યું ને, વેદ આયા ને, અંજીલ આઈ, જંબુર આઈ ને, તોરેત આઈ ને, કેટલા બધા કબીરજી આયા ને, કેટલી બધી વાતો લખાવડાઈ એ મારા માટે તો. ઈ અમે આયા નતા એ પહેલા સંસારમાં બધી વાતો લખાઈ દીધી હતી કે છે. सब अर्श जी हकीकत। સબ અરસ જી હકીકત. સબ એટલે બધી, અર્શ એટલે પરમધામની, હકીકત એટલે હકીકત સુંદર છે, સત્ય વાતો. કે પરમધામની બધી જ વાતો ઈશારા રમૂજાથી તમે આ સંસારમાં પહેલેથી જ એની લખાવડાઈ હતી, પછી તમે અમને ઉતાર્યા. तो चोचे ओ रसूल के। તો ચયો રસૂલ કે. તો એટલે તમે, ચયો એટલે કહ્યું, રસૂલ એટલે ટપાલીને. તમે તમે ધ્યાનથી, તમે ટપાલીને શું કહ્યું તું? જે સંદેશો લઈને આવે ને ટપાલીને શું કહ્યું તું? तू थी जहन में अमीन। તું થિયમ હિનમે અમીન. તું એટલે ટપાલીને એવું કહેલું કે ટપાલી તારે ત્યાં જઈને આ સંદેશા લઈને જાઉં છું ને, તો ત્યારે ત્યાં જઈને હિનમે એટલે એ બધામાં અમીન. અમીન અમીન એને કહેવાય કે સાચો ન્યાયાધીશ. સુંદર સાજી, સાચો ન્યાય કરવા વાળો એને અમીન કહેવાય. કે જેને કોઈ ખરીદી ના શકે, કોઈ અપના પરાયાને બનાવી ના શકે. સુંદરતાજી, તારે કોઈની વાતમાં નહીં આવવાનું. તારે કોઈ ગમે તે કે તારે તારી સાચી વાત રાખી દેવાની. આજકાલ તો પૈસાથી બધા ખરીદેલ લોચ આપીને એવું કે એવા રસૂલ મોકલે જેને કોઈ ખરીદ ના શકે. સુંદર સાજી, તો કે એવા અમીન ન મોકલ્યો ને, જે સત્ય હકીકત રસૂલ ન મોકલ્યો, કે જેને દુનિયા ગમે તે કરે ને પણ સાચી વાત લખાવડાઈ લખાવડાઈ. ઘણા લોકો કહેતા કે ના લખશું, આ ચર્ચામાં ના લેશો, આમ કેમ આમ કે, પણ સાચા અમીન ને હું લેવા દઈએ? તો એની ચર્ચા એ તો સાચી વાત કરવાના જ છે સુંદરતાજી. બાકી ઘણા માન એને લઈને, માન બધાઈને લઈને ભાઈ આ ચર્ચામાં લેજો ને, આ ચર્ચામાં ના લેજો, ના કરજો ના કરજો. આજ બી ઘણા બધા આ વાતો કરવા માંગે છે સુંદરજી. પણ સાચો અમીન મોકલ્યો છે. એ સાચા અમીન જે છે ને, એ કોઈની વાતમાં નહીં આવે. એ સાચી વાત એની કરશે, એ કરશે કે રાજ્ય એને કહ્યું છે એટલા માટે. बीज तो मोर निशानियों। દીજી તું મૂળ નિશાનીઓ. દીજી એટલે દીધી, તું એટલે એને, મૂળ એટલે મૂળથી, નિશાનીઓ એટલે સાક્ષીઓ. કે પહેલેથી સતયુગ થી લઈને એ રસૂલે બધી જ સાક્ષીઓ, ગવાહ, પ્રમાણ, સાબિતીઓ લખાવડાઈ. મને આ વાતનો બહુ જ આનંદ થાય સુંદરથી. મને એટલે આનંદ થાય ને, કેમ આનંદ થાય આ વાતનો ખબર છે? લોકો આપણને કહે કે તમે બધા સુંદર સાથ છો, તમારામાં નવું શું એમ, તમારામાં યુનિક શું એમ કે. તો આપણામાં આ વાતમાં એટલું નવું છે ને. શું ને, આમ તો નવી બહુ બધી વાતો છે, પણ એમાં સૌથી વધારે આ છે કે દુનિયામાં આજે હજારો સંપ્રદાય છે, હજારો ભગવાન છે, હજારો ગુરુ છે, હજારો મંદિર છે, હજારો દેવો છે. દુનિયા લાખોની પૂજા કરે છે.
પણ એ જેની જેની દુનિયા આજે પૂજા કરે તમારે એક જઈને પ્રશ્ન કરવાનો, તમારા હગા પરિવાર લીડર જેટલા હોય ને એને કરવાનો કે ભાઈ અમારામાં નવું શું છે જાણવું છે ને. તમે જે માતાજી, જે ભગવાન કે જે મહારાજના ગુરુના કે જેને માનો છો ને એના આવવાના કોઈ સાક્ષીઓ, નિશાન, પ્રમાણીઓ, સાબિતી છે કે આ સમયે આ માતાજી, આ ભગવાન કે આ ગુરુઆઈના મંદિર કે આશ્રમ બનાવશે ને આ ધર્મ સ્થાપના કરશે? પૂછા જાવ આખી દુનિયામાં જઈ. મને એટલે આ વાત બહુ ગમે છે. શું દુનિયા જોડે જવાબ જ નહીં, આનો કોઈ જવાબ નહીં કોઈ જોડે, કારણ કે ક્યાંય છે જ નહીં આનો જવાબ. આપણે તો આયા નતા એ પહેલા સુંદરતાજી, દુનિયાનો કોઈ ધર્મગ્રંથ બાકી નહીં. આપણે આવવાની વાત, આપણી સાક્ષીઓની ચાલ કાંઈ આમ આમ કરશે, આઈને શું કરશે એ લખાવડાવ્યું. કોઈમાં લખ્યું કે આઈને શું કરવાનું એ બી બિચારા કોઈ એ નથી લખ્યું. સુંદરજી કે આ ધર્મ સ્થાપશે, કે આશ્રમ બનાવશે, કે આ મંદિર બનાવશે, ક્યાંય નથી લખ્યું. સુંદરજી એટલે આપણામાં આ યુનિક વાત છે. અને પાછું યુનિક વાત શું છે કે આપણામાં તો આપણી આ વાતો દુનિયાના ઓર ધર્મગ્રંથોમાં લખેલી છે. યુનિક એટલે વાત છે ને. કોકના કોઈની વાત લખેલી છે ને કોઈ ધર્મ સંપ્રદાયમાં, તો એમના સંપ્રદાય એમના ધર્મગ્રંથમાં એમની વાત લખેલી છે. તમારે બીજી આ પૂછવાની એમ તો ભાઈ તમે જે ભગવાન, માતાજી, ગુરુ મહારાજના આશ્રમ માનો છો એમની વાત બીજા કોઈ ધર્મગ્રંથમાં તમારા સિવાય બીજા કોઈ લખેલી છે? બિચારા મોં પર ઓખરી મૂકીને ખાલી એ તો નથી લખેલી. આપણી તો બીજામાં લખેલી છે. આપણે કેવું આનંદ વાળી વાત થાય સુંદરજી. હું આપણને એમ કે આ તો તમારી વાત છે તો લાવો તમારી વાતમાંથી અમે કરીએ ને સુંદરતાજી. અમે ઘણીવાર સત્સંગમાં જઈએ ને તો બિચારા 2-4 દાડાની શિબિર હોય ને તો દુનિયાવાળા અમને પ્રશ્ન કરે કે તમે કયા ભગવાનને માનો છો? અમને તો કઈ ખબર જ નહીં પડી. કેમ ખબર નહીં પડતી? ઘણી વાત ગીતાની વાત કરો, પછી કબીરજીની વાત કરો, કુરાનની વાત કરો, બાઇબલની વાત કરો, પછી ગુરુ ગ્રંથ સાહેબની. આમાં કયા ભગવાન આવે કે આમાં તો બધાનું આવે છે. કોઈ એકની વાત ચાલતી હોય તો ને કઈ કે બધા સુંદરજી બિચારા દુનિયા શું સમજે આ બધી વાતોને? મેં કે એ બધી વાતો કરી છે સાક્ષીઓ પ્રમાણની વાત કરી છે. એ બધા સાક્ષીઓ પ્રમાણોમાં જેની વાત કરે છે ને અમે એને માનીએ છીએ. એમાં જેની વાત લખેલી છે એને માનીએ છીએ ને. દુનિયા શું સમજે? તમારા હગા રિશ્તેદાર જે ધાર્મિક હોય એમના વાત કરજો સુંદરજી. આ કરવા જેવી વાત છે ને. આ પ્રશ્ન તમે કરજો. આ બહુ સુંદર પ્રશ્ન છે કે એટલે પહેલેથી આ બધી સાક્ષીઓ, નિશાનીઓ, પ્રમાણો લખેલા છે કે જી અચેરુએ આકીના. જી અચ્ચે રૂહે આકીન. સુંદરતાજી આ છે ને જી એટલે જેવી રીતના આ સાક્ષીઓ, નિશાન, પ્રમાણો હોત ને એટલા માટે તો એમ એ સાક્ષીઓ, નિશાનો, પ્રમાણો હશે ને તો રૂહોને યકીન આપશે. સુંદરતાજી આખી દુનિયા બધાને ઉલ્લુ બનાવી શકશે, ઉઠો બનાવશે. દુનિયા અંધકારમાં દુનિયા રાખી શકશે, એક રૂહને કોઈ નહીં રાખી શકે. રૂહ ક્યારેય પ્રમાણ વગર નહીં માને. રાજ્યને ખબર છે કે પેલું પ્રમાણમાં છે. કોઈના ચંગલ મેં ક્યારેય નહીં પછાય એક રૂહ. સુંદરતાજી તો પેલા આમ કે છે ને પેલા આમ કે છે ને તમે આમ કહો છો ને એ કોઈ દળે વાતમાં પડે જ નહીં. રાજ્ય કેમાં સાક્ષીઓ, નિશાનો લવડાયા, દુનિયાને યકીન લેવડાવવાના. દુનિયા તો બિચારી ગુમરાહ અજ્ઞાનતામાં. એ તો ગંગા ગયા ગંગાદાસ ને જમના ગયા જમનાદાસ. એમને ક્યાં યકીનની વાત કરે છે? દુનિયા વાળાને તો ક્યાં ઈમાન યકીન છે? પણ એક રૂહ યકીન લાવી દે છે. કારણ કે રાજ્યને ખબર છે કે મારી આત્મા પ્રમાણ વગર કોઈ વાત નહીં માને. એ આત્માઓની જાગૃતિ માટે, આત્માઓ માટે આ વાતો લખાવડાવવામાં આવી. આપણે એ વાતોનો ઉપયોગ દુનિયા વાળા માટે કરીએ, દુનિયાને સમજાવવા માટે કરીએ. દુનિયા ક્યાં સમજે છે? ખુદ જે ધર્મગ્રંથમાં, જે મંદિરમાં જતા હોય ને એ ભગવાનને માની લે તોય દુનિયા તો ધનધન છે. એ જ નહીં માનતા તો બીજાને તો બિચારા ક્યાં માનવાની છે? એક બ્રહ્મ સૃષ્ટિ યકીન વગર, સુંદરતાજી પ્રમાણ વગર કોઈ વાત નહીં સ્વીકાર. તમે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છો ને તમને કોઈ ઉઠવા ના બનાવી જાય. તમને કોઈ કહી જાય ને તમે ના માની લો સુંદરતાજી. તમે એ પરમધામની કોઈ બી તમને કાંઈ બી વાત કરે ને તમે તરત જ વાણીમાં જઈને કહો તો ક્યાંય ને ક્યાંય જોશો. ત્યાં તો પ્રમાણ માગશો તમે કોઈની જોડે. ભાઈ ક્યાં વાત લખેલી છે બતાવો તો જરા. પ્રેમથી માગશો સુંદરતાજી. આ છે બ્રહ્મ સૃષ્ટિ. આ બ્રહ્મ સૃષ્ટિની પહેચાન કે એનો કોઈ છેતરાય નહીં હતો સુંદરતાજી. એ પ્રમાણ વગર કોઈ વાત પર યકીન જ નહીં લાવે. વાણીમાં તરત જ છે કે રાજ્ય ક્યાં લખ્યું જવાનું. કે રાજ્ય કોઈ વાત એનાથી છુપાઈ નહીં. બધી જ વાત વાણીમાં કરી દીધી. જો અગર કોઈ વાત સાચી હોય તો તરત જ વાણીમાં લખેલી એને મળી જશે પ્રમાણ. હા હા તમે કહો છો એ વાત સાચી, વાણીમાં લખેલી છે, વિતકમાં લખેલી છે, બધી રીતમાં લખેલી છે.
પ્રમાણ મળી જશે સુંદરતાજી આ વાતનું. અને પ્રમાણ વગર કોઈ કે ને તો ભાઈ બે હાથ જોડીને પ્રણામ. બીજું તો શું કહીએ, રાજી રાજી કરી દેવાનું સુંદરતાજી બેન. એટલે બ્રહ્મ સૃષ્ટિ પ્રમાણ વગર નહીં માને. અને બ્રહ્મ સૃષ્ટિઓની જાગૃતતા માટે પ્રમાણ લખાવડાય. એટલે એ ક્યારેય પ્રમાણ વગર ઈમાન નહીં લાવે કોઈ નહીં પર સુંદરતાજી. દુનિયા તો અજ્ઞાનતામાં ક્યાંય ભટક્યા કરશે. એ તો ઈમાન વગરની રાજ્ય કહી છે. એનું તો મજાજી દિલ કહ્યું છે. પણ બ્રહ્મ સૃષ્ટિનું દિલ સત્ય છે ને. પ્રમાણ વગર કોઈ વાત નહીં માને સુંદરતાજી. આ તમે બધા બ્રહ્મ સૃષ્ટિ છો. અને તમને જાગૃત કરવા માટે રાજ્ય આ બધી મહેનત કરી છે. નહીં તો દુનિયા માટે પ્રમાણ લખાવડાય ના. આપણે એમ કે દુનિયાને ખબર પડે એટલા માટે પ્રમાણ લખાય. દુનિયાને હું ખબર પાડવાની હતી સુંદરતાજી, તેમાં એકલ થઈ જવાની. બ્રહ્મશિષ્યોને ખબર પડી જાય. એમના માટે નિશાનીઓ, સાક્ષીઓ, પ્રમાણો એમના શ્રી રાજે લખાવડે. મારી બ્રહ્મસૃષ્ટિ મને ઓળખી લે. આપણી વાતો લખાવડાય સુંદરતાજી. આજના માટે એટલું સ્વીકારશો, યાદ રહીશું. लिख्यो आकुर मान में